જય દ્વારકાથી જય શ્રી રામ બધા સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. શું ગમે યુટ્યુબ ફેમિલી બધાનો તો ફોટોથી મિત્રો લોંગ વિડીયો મળે તો મિની બ્લોગ. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું બકરામાં, અને ભાઈ અહીંનો નજારો તમે જોઈ શકો ભાઈ, નેક્સ્ટ લેવલ. મને તો એમ થયું ઓહો, હું આવીને હુઈ જ જાઉં, મારે ઘરે જવું જ નથી. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. અને મિત્રો અહીંયા તડકો પડે ભાઈ નેક્સ્ટ લેવલનો. તમે જ્યાંથી જોતા હોય ત્યાં મને કોમેન્ટ કરો ભાઈ, અમારા ગામમાં તડકો છે ભાઈ. અહીંયા તો ઊભું રહેવાતું નથી, એટલો તડકો પડે છે. ફાઇનલી મિત્રો મને ગરમી થઈ ગઈ અને તડકો ભાઈ ફૂલ પડતો, અને આવી ગયો ધાર ઉપર. એ મિત્રો અહીંયા ગમે ફોટા પાડવા હોય તો આવી જજો. વીડનું નામ છે ઠોઠ. અને ભાઈ અહીંયા ઉપર તમે ધાર ઉપર આવો ને એટલે તમને એવો વહાર આવે ને, ઓહો, આમ એસી નહીં તમારી 80 ટૂંકી પડી જાય એટલો વહાર આવે. તો ચલો મિત્રો કન્ટિન્યુ. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલનો નજારો. પછી હું મિત્રો આવી ગયો હેઠે ઓકલીમાં પકડાને પાણી પાવા, કારણ કે પાણી તો આમ આઘું હતું, પણ મેં કીધું હાલો પાણી બને પીતે બકરા બંધ તરસ્યા થતા. અને મિત્રો હું તમને આજ એવો પહાડ બતાડીશ કે આમાં મોટો એટલો ને ઊંચો એટલો. તો ફાઇનલી મિત્રો જોઈ લો, આ પહાડ છે. અને આમાં પહેલાં બધા માણસો વાત કરતા કે અહીંયા દીપડો રહેશે. દીપડો આપણે જ કોઈ જોયો નથી, પણ આના જે હેઠે જે ઝાડવા છે ને એમાં કંઈક દીપડો રહેશે. અને ભાઈ નજારો એટલે આમ નેક્સ્ટ લેવલનો. મિત્રો તમે કદી આવો તો આ બાજુ આવી જાઓ, ફોટા પાડવા. આમ બહુ મસ્ત ફોટા આવશે. તમે એમ કહેજો ના બાકી લોકેશન એટલે લોકેશન છે. તો મિત્રો આજનો બ્લોગ અહીં ખતમ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બીજા બ્લોગમાં મળો. બાય બાય.